આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલની અધ્યક્ષતામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામની બેઠક યોજાઈ. જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલની અધ્યક્ષતામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંગે વ્યાપક માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવનાર કામગીરી અંગે વાકેફ કર્યા હતા. ભારતમાં તમાકુ વિરોધી કાયદો કોટપા 2003 સંસદમાં 18 મે 2003ના રોજ પસાર કરવામાં આવ્યો હતો, જે 1 મે 2004 થી અમલ કરવામાં આવ્યો. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન એક્ટ 2003 અંતર્ગત સેક્શન 4 મુજબ જાહેર જગ્યા પર ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેક્શન 5 મુજબ તમાકુની સીધી કે પરોક્ષ જાહેરાત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેક્શન 6A અન્વયે 18 વર્ષથી નીચેનાને તમાકુ વેચતા કે ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેક્શન 6B અન્વયે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટર વિસ્તારમાં તમાકુ અથવા તમાકુની બનાવટના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે. સેક્શન 7 તમાકુ અથવા તેની બનાવટના પેકિંગ પર અંગ્રેજીમાં અથવા ભારતીય ક્ષેત્રીય ભાષામાં ચિત્રાત્મક ચેતવણી આપી આ ચેતવણીમાં પેકિંગના 85% ભાગ દર્શાવેલ હોવી જોઈએ. ઉપરાંત ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી તમાકુની બનાવટ જેવી કે બીડી અને સિગારેટનું છૂટક વેચાણ પર પ્રતિબંધ ફરવામાં આવેલ છે. બેઠકમાં તમાકુ અને આરોગ્ય તથા વ્યસન અંગે વ્યાપક માહિતી આપવામાં આવી હતી. ધૂમ્રપાન અને તમાકુ છોડવા ઉપરાંત કોટપા 2003 અંતર્ગત કરવાની થતી માહિતી વિશે જાણકારી આપવામાં આવી હતી.